પપ્પા મારા બધા દોસ્તાર પતંગ ચગાવે છે, મને લઈ ગયો ને. બેટા હજી તો ઉત્તરાયણ ના વાર છે ને, 15 દિવસની વાર છે. બધા પતંગ ચગાવે, હું એકલો બેઠો હોય તો મને ના ગમે. કાઈ નહીં. કેટલી લેવી છે? હું કેટલી લેવી છે? હજી ઉત્તરાયણ ને 15-20 દી ની વાર છે. ગામ સગાવે એટલે આપણે સગાવી એવી જરૂરી નથી. હમણાં 9 માર્ચની પરીક્ષા છે, એમાં ધ્યાન દ્યો. અને તમને નથી ખબર પડતી. લ્યો સીધી માગે એટલે કેટલી લેવી છે એમ. પરીક્ષામાં નબળું રિઝલ્ટ આવ્યું ને એટલે તમને હું ધોઈ નાખી. એલા ભાઈ તું છે ને આ વહીવટ તાર મમ્મી આરે કરે બરાબર, નકર કારણ વગર નું 2 વર્ષે છે ને હું ઢીબાઈ જાય. હો જા એની પાસે જા. મમ્મી તમે જે ચેલેન્જ કહેવાની એ પૂરી કરી દે, પણ મને પતંગ લઈ દ્યો ને. હે ચેલેન્જ પૂરી કરવી છે? હારું હાલતી હું જોઉં છું કેમ ચેલેન્જ પૂરી કરશો ઈ. જો મેં તો આ 1200 રૂપિયા છે, એમાં તાર ફિરકી ને પતંગ ને પપુડા ને બધું આવી જાય. જો મેં કીધી ચેલેન્જ તે પૂરી કરી દીધી ને તો આ બધાય પૈસા તારા. ઓકે મમ્મી, કઈ ચેલેન્જ છે? મેં તો જો આ પહેલી ચેલેન્જ, આ 200 રૂપિયાની નોટ છે, એની ઉપર મેં આ કપ મૂક્યો છે. તારે હાથ અડાડ્યા વગર કપ ને એક બાજુ ખસેડવાનો છે ને 200 રૂપિયાની નોટ લઈ લેવાની છે. अच्छा જો હવે આ બીજી ચેલેન્જ 400 રૂપિયાની છે, અને હવે તું આ કપ ને ફૂંક મારીને બતાય. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? જો હવે આ 600 રૂપિયાની ચેલેન્જ છે, આ મેં ઠકી દીધું. હવે આને તું હાથ અડાડ્યા વગર લઈને બતાયેલ છે. લઈ લીધા મમ્મી. હવે આ ઉશ્કેરવા વગર તે હેના લઈ લીધા? મેં લઈ લીધા, કીધું ને. ક્યાં બતાય? आप भी ठीक करके देता हूँ. જો તમે કેટલા રૂપિયા મૂક્યા હતા? 600 રૂપિયા મૂક્યા હતા. 600 તો છે. હે જોવા દે તું. એક રૂડી રૂપાળી બકરી હતી, એક વાર તે જમવાનું બનાવો. કાઈ પણ બનાવી દે ને. કાઈ પણ નહીં બોલવાનું. હું જઈ કાઈ પણ બનાવું છું તો તમે કોઈ પણ કાઈ પણ ખાઈ લો છો? ગમે ત્યારે પૂછવું હું બનાવું તો કે કાઈ પણ, હું બનાવું તો કે કાઈ પણ. પેલા મને ઈ કયો આ કાઈ પણ મળે ક્યાં? હું સોમવારી, ગુરુવારી, શનિવારી બધે રખડી આવી, બધાય શાક માર્કેટમાં રખડી આવી, બધાય સુપર મોલમાં રખડી આવી. આ કાઈ પણ નામની વસ્તુ મને ક્યાંય મળી નહીં. તમે બધાય ભેગા મળીને અંદરો અંદર નક્કી કરી લો કે मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता કરી લો કે હું ખાઓ, બાકી કાઈ પણ નામની વસ્તુ મારે જોઈ જ નહીં. ક્યારની હું બોલ બોલ કરું છું? તમે હું મગ ભેરા છે, બોલો નહીં. હું બનાવું? મારે કાઈ નથી ખાવું ને કાઈ નથી બનાવવું. તું જા બોલ છો ને બધું સાંભળી સાંભળી મારું પેટ ભરાઈ ગયું. મારે કાઈ નથી ખાવું. જા અબે સાલે આ હુવા દે યાર. સસુ એક વાત કહું? અત્યારે રહેવા દે, મારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. તમે મારી વાત સાંભળતા જ નથી. કહો એટલે તારે ફટનારે ના પાડી દે. સમજ છે ને એડો બાજુ. એ સસુ પણ નાની એવી જ વાત છે, સરી સાંભળી ગયો ને બસ ફોર્મ ભરે રાખજો. આ બોલ ઝડપ ચાલ. હે સસુ, તમને નાનપણમાં જ ખબર પડી ગઈ હોય કે આપણા બેના લગ્ન થવાના છે, તો તમે શું કરત હે? आप भी ठीक करके देता हूँ. જો મને નાનપણમાં જ ખબર પડી ગઈ હોત ને કે આપણા બેના લગ્ન થવાના છે, તો હું ઘોડિયામાં ત્યાં આરગોટિયું મારીને છે ને આત્મહત્યા કરી લેત. અબે સાલે मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. હવે તો તારી વાહ હતા નેટે પૂરું થઈ ગયું. હોટસ્પોટ ચાલુ કરીને પાસવર્ડ લાય. જો આવ્યા ભિખારી ભીખ માંગવા. પણ આવું કેમ બોલે તું લી? તમે જ તો કીધું હોટસ્પોટ ચાલુ કરીને પાસવર્ડ લાય. આ તો પાસવર્ડ લાય. અરે ઈસ તો પાસવર્ડ છે. तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी, और कुछ लोग मनोरंजन भी करवाते हैं. તને જોઈને મન મારું ડોલે કે પોજરામાં પોપટ બોલે. કોને જોઈને તમારા મનડા ડોલે છે? કોઈને નહીં ગાડી, કોઈને નહીં. તો આ હું બહાર ઉભા રહીને આ શું છે આ બધું? કાઈ નહીં, તો ખાલી એમ જ ગામ ગીત ગાતો તો ખાલી. તારા સિવાય કોઈને થોડા જવું. જોતા એ નહીં ભૂલે શું કેવો? ને તારા પોપટના પીછે ખરી જાહે. હાલો અબે સાલે મોલું ની मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ.